નિમંત્રિત મહાનુભાવો અને દાતાશ્રીઓને સમસ્ત કડવા પાટીદાર પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથામંચ પર પધારવા નિમંત્રણ આપીશ. સત્કાર સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી કરું છું. દિલીપભાઈ કરસંડિયા અને દક્ષાબેન કરસંડિયાને વિનંતી કરીશ કે કડવા પાટીદાર પરિવારનો સત્કાર ભાવ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના કરકમળોથી તેઓ સ્વીકારશે. જિલ્લા પંચાયત જામનગરના અધ્યક્ષા રંજનબેન જીવાણી પણ સત્કાર સ્વીકારવા કથામંચ પર પધારશે. પરમ ભગવદી મગનભાઈ ભીમાણી, હર્ષિદાબેન ભીમાણી, જયરામભાઈ વાસજાળિયા મહેમાનો આવવામાં ઝડપ કરશો. સરોજબેન મારડિયા, પ્રવીણભાઈ કાનાણી, કિરણબેન, જિજ્ઞાબેન તથા અતુલભાઈ બોડા, રમેશભાઈ તથા પ્રફુલ્લાબેન રાણીપા, પ્રાણજીવનભાઈ કુંડાળિયા અને એક કરતાં અનેક કથાના સદભાગી યજમાન રહેલા પરમ ભગવદી મધુભાઈ ચોવટિયાને વિનંતી કરીશ કે સમસ્ત કડવા પાટીદાર પરિવારનો સત્કાર ભાવ, આપની સહભાગિતા, આપની ઉપસ્થિતિ અને આપનું દાન દેણગીના સંદર્ભે સ્વાગત અને સન્માન પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના કરકમળોથી આપ સ્વીકાર કરશો. આજે રાત્રિના 9 કલાકે કૃષ્ણ લીલા ખોરાસા ગીરનું પ્રખ્યાત કાન ગોપી મંડળના આયોજિત થયેલા કૃષ્ણ લીલાના આ કાર્યક્રમમાં સૌને પધારવા નિમંત્રણ સાથે વિનંતી કરી રહ્યા છીએ. આરતીમાં સહભાગી થનાર પરિવાર ધ્યાન આપશે. આરતી માટે મારે જમણા હાથે નીતિનભાઈ ફળદુ, દિલીપભાઈ ફળદુ પરિવાર સાથે આવી જશે. મનસુખભાઈ ફળદુ પરિવાર, નિખિલભાઈ કાનાણી પરિવાર અને વિમલભાઈ કગથરા પરિવાર, આ પરિવારના પરિવારજનો આરતી માટે કથામંચ પર પધારશે તેવી વિનંતી છે. ફરી એકવાર નીતિનભાઈ ફળદુ, દિલીપભાઈ ફળદુ, મનસુખભાઈ ફળદુ, નિખિલભાઈ કાનાણી અને વિમલભાઈ કગથરા પરિવાર દ્વિતીય દિવસના જ્ઞાન સત્રની આરતી માટે કથામંચ પર પધારે તેવી વિનંતી સાથે દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામના પૂર્વે આ કથારસનું પાન કરવા પધારેલા સૌનું સમસ્ત કડવા પાટીદાર પરિવાર વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. સાથે સાથે આ દિવ્ય રસ અમૃતના આપ સૌ દ્વિતીય જ્ઞાન સત્રના સાક્ષી બન્યા એ બદલ આપ સૌનો સત્કાર અને સ્વાગતનો ભાવ વ્યક્ત કરતા આપ સૌ પ્રત્યે સમસ્ત કડવા પાટીદાર પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આવતીકાલે પણ ફરી તૃતીય દિવસના જ્ઞાન સત્રમાં આપણે સૌ સમયસર મળીએ અને આગળની કથારસના સાક્ષી બનીએ એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ મહેમાનો પોતાનો સત્કાર સ્વીકારી પ્રસ્થાન કરશે. જ્યારે આરતીમાં સહભાગી થનારા પરિવારજનો આરતી સાથે પોતાની તૈયારી રાખશે જેથી સમયની સાથે આપણે ચાલી શકીએ. સૌને સમસ્ત કડવા પાટીદાર પરિવારના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.